જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌની સહિયારી યુટ્યુબ ચેનલ કડક સાહિત્ય 73માં। તો વિદ્યાર્થી મિત્રો, પોલીસ ભરતી વિશે ખૂબ મોટા સમાચાર આવી ગયા છે। વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે દીપક રાજાણી સાહેબે એક ટ્વીટ બહાર પાડ્યું છે, જેમાં પીએસઆઈ અને લોકરક્ષકની ભરતી બાબતે સમાચાર આપવામાં આવ્યા છે। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો શું છે માહિતી। વિદ્યાર્થી મિત્રો, જો આ માહિતી તમને સારી લાગે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આવી જ નવી નવી માહિતી આપણી ચેનલ ઉપર સતત મૂકવામાં આવે છે। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે પીએસઆઈ અને લોકરક્ષક બનવા માંગતા યુવાનોને વધુ એક તક। 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી પોર્ટલ ખુલશે અને ઓનલાઈન અરજી કરી શકાશે। અગાઉ ફોર્મ ભરવા સમયે ઉંમર અને શૈક્ષણિક લાયકાતમાં વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે કે ઉમેદવારો માટે આવ્યો અવસર। શારીરિક લાયકાતની પરીક્ષા ચોમાસા બાદ યોજવામાં આવશે। સીબીઆરટી પદ્ધતિથી નહીં પણ લેખિત પરીક્ષા લેવાશે। પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખભાઈ પટેલની જાહેરાત। એટલે કે વિદ્યાર્થી મિત્રો, અત્યારે જ 1-2 મહિના પહેલાં જે પોલીસ ભરતીના ફોર્મ ભરાયા હતા, જેમાં કેટલાક લોકો લાયકાત અને ઉંમરના કારણે ફોર્મ ન ભરી શક્યા હતા, તો એમના માટે આ સુવર્ણ તક કહી શકાય કે 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી પોર્ટલ ફરી રીઓપન કરવામાં આવશે અને જે લોકો બાકી ઉમેદવારો છે એ તમામ ફોર્મ ભરી શકશે। બીજી એક મહત્ત્વની બાબત એ છે કે પરીક્ષા કોમ્પ્યુટર બેઝડ લેવાની નથી। પરીક્ષા હવે ઓફલાઈન લેવાશે, એટલે કે એમસીક્યુ ટાઈપની રહેશે। એટલે કે વિદ્યાર્થી મિત્રો, હવે આ બાબતે તમને કોઈ પ્રશ્ન હોય તો તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે। જો આ માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આવી જ નવી માહિતી આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે। તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જોડાયેલા રહો આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ કડક સાહિત્ય 73 ઉપર। થેન્ક યુ।